પાટણ રાધનપુર હાઈવે પર કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી। નશામાં ચૂર કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનો દાવો થયો છે, ત્યારે સદનસીબે બાઇક ચાલકનો બચાવ થયો છે। કારમાંથી દારૂની બોટલ અને પોલીસની પ્લેટ પણ મળી આવી છે। કાર ચાલક યુવાનના પિતા મહેસાણામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હોવાનો પણ ખુલાસો થયો છે। કાર ચાલકે કાબુ ગુમાવતા કાર બ્રિજ સાથે અથડાઈ હતી। GJ02DP 6817 નંબરની કારના ચાલકે અકસ્માત સર્જ્યો છે અને કારનો ચાલક નશામાં હોવાની સ્થાનિકોને શંકા જતા તેમણે પીછો કરીને વિડીયો ઉતાર્યો। સ્થાનિકોએ ડ્રાઈવરને પકડીને રાધનપુર પોલીસને સોંપ્યો છે અને આ જે કાર છે તેમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે, પોલીસની પ્લેટ પણ મળી આવી છે। ત્યારે પોલીસના જે સગાવાલા હોય છે તે આ રીતે પ્લેટ લગાવીને અને બેફામ રીતે કાર ચલાવતા હોય છે। ઘણી બધી જગ્યાએ આ લોકો દાદાગીરી પણ કરતા હોય છે અને પોતે પોલીસમાં હોય કે ન હોય, પરંતુ તેમના સગાવાલા જે કોઈ પણ પોલીસમાં હોય તે પોલીસની પ્લેટ લગાવીને અને આવી રીતે નશો કરીને કાર ચલાવતા હોય છે। આવા જે પણ લોકો હોય તેમની કાર પણ જપ્ત કરવી જોઈએ અને જે કોઈની કાર હોય તેના પર પણ કાર્યવાહી થવી જોઈએ। આજે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, કારમાંથી દારૂની બોટલ ઝડપાઈ છે અને પોલીસનું કામ છે કે દારૂબંધીને સરળ રીતે લોકોમાં એ મેસેજ જવો જોઈએ કે દારૂબંધી છે, દારૂ ન પીવો જોઈએ। ત્યારે પોલીસની ગાડીમાંથી જ દારૂ ઝડપાય છે, આ પણ એક ખૂબ મોટી શરમની વાત છે। હા સર, નહીં આવી ગયો હું પુલ ઉપર, બોલો હવે બાઇક ને હાલ બાયપાસ આવે એટલે જો હું મારા પપ્પાએ મને શીખવાડેલું કે પોલીસની ગાડી હોય ને એકાનો ઓવરટેક નહીં કરવાનો। મારા પપ્પાનો સિદ્ધાંત માનું હું આજીવનથી માનું। અને આ દારૂ બોટલ કે લાયા અંદર પડી એ ભોણો લાવ્યો મારો। શું નામ ભણાનું? અને ક્યાં લીધી? ક્યાંથી લીધી? એ લાવ્યો હું તો હારી જ અમે ચા પાણી કરો ઘરે। એટલે કેટલી બોટલ લાવ્યો તો? કેટલી બોટલ લાવ્યો એ મને નહીં ખબર। તમારે ભણાવ ક્યાંથી લીધી? ક્યાંથી લાવ્યા? હારી ચા પાણી કરો ઘરે સર, હારી ચોકડી પર અમે ચા પાણી કર્યા સર। રાધનપુર તો મેં કંટ્રોલ કરી એમને કોઈ નુકસાન નહીં આવ્યું, તો એમને નુકસાન હવે તૈયાર બરાબર। બાઇક હું તો ના નહીં પડે। તમે જાતા જ ક્યાં? ક્યાં જાતા? હું બહેરા જોડે મળવા જતો કયા કચ્છમાં। ક્યાંથી? હા 2040 ક્યાંથી આયા? ક્યાંથી? હું તો મહેસાણા કહું તો મહેસાણાથી આવ્યો। ગાંધીધામ લેવા જવું, બહેરામાં લેવા જવું, મારા વાઈફને લેવા જવું। બરાબર। હું કહું તો મેં ડીપર આલી 3 ડીપર આલી મેં એ ભાઈને। પતિ તો ડીપર નથી પર હવે તારા પપ્પાને ફોન કર અને હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અલ્કેશ પાસેથી। અલ્કેશ, મહત્વની વાત એ છે કે આજે પોલીસની ગાડી હતી તેમાં દારૂની બોટલ પણ મળી આવી છે અને જે ચાલક હતો તે પણ નશામાં હતો। કેટલા લોકો સામે ગુનો નોંધાશે? કારણ કે આ જેમણે પણ ગાડી ચલાવવા માટે આપી તે પોલીસની હતી, તે પોલીસ જે પણ વ્યક્તિ હોય તેના પર પણ ગુનો નોંધાવવો જોઈએ। મિથુન, રાધનપુર હાઈવે પર દારૂના નશામાં કાર ચાલકે પુલ ઉપર સામેથી આવતા એક બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી હતી ને જેના કારણે બાઇક ચાલક છે તે ઉછળી પડ્યો હતો। મહત્વની વાત એ છે કે સદનસીબે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે। જો કે આ દારૂના નશામાં ચૂર જે ચાલક હતો તેની જે કાર હતી તેમાં પોલીસ પ્લેટ મૂકેલી હતી ને તેની અંદર દારૂની બોટલ પણ મળી આવી હતી। આ જે ઘટના હતી તે ઘટનાનો લાઈવ વિડીયો છે તે પણ સામે આવ્યો છે, તે ખૂબ જ કમકમાટી ભર્યો છે। મહત્વની વાત એ છે કે રાધનપુર હાઈવે પર દારૂના નશામાં ચૂર પોલીસ લખેલ પ્લેટ મૂકેલી જે ગાડી હતી તે ગાડીના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો ને તે બ્રિજ સાથે અથડાઈ હતી, પરંતુ તે પહેલા તે એક બાઇક ચાલકને ટક્કર મારી હતી। સ્થાનિક લોકોએ ગાડી ચાલકનો પીછો કર્યો હતો ને ત્યારબાદ તેનો વિડીયો ઉતાર્યો હતો અને પોલીસને બોલાવીને રાધનપુર પોલીસને સોંપ્યો હતો। દારૂના નશામાં ગાડી ચલાવીને એક્સિડન્ટ કરનાર જે ચાલક હતો તેના પિતા છે તે મહેસાણા પોલીસમાં નોકરી કરતા હોય તેવું હાલ સામે આવ્યું છે, જેને લઈને રાધનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જે રીતે આ ઘટના બની અને બેફામ રીતે આ યુવક હતો તે દારૂ પીને ગાડી ચલાવતો હતો, તેને અકસ્માત સર્જ્યો છે। તો મોટી ઘટના થઈ હોત, કોઈની જાન ગઈ હોત તો તેનું જવાબદાર કોણ, તેને લઈને પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર અલ્કેશ માહિતી આપવા બદલ।